વાતું કરતા કરતા હાલ્યા જાય ત્યાં મારી ગઢ પાવાની કાળકા બોલી ગઈ, મારા ધના બ્રાહ્મણની દીકરીને માથે ત્રાંબાની હેલ આવું તું પ્રમાણ માંગે કે મારી કાળા માથાનો માનવી છું? અને તેથી મારી માં ભગવતી કાળિકાએ વળતો જવાબ આપ્યો કે મારા ભુવા, ગમનનું એક રૂવાડું નો ફરકવા દેતો, દીકરીના ઘરનું દુઃખ ભાંગવું છે ને કે મારી એ માટે તો હું તને લઈને જાઉં છું બાપ. સાંભળ, માથે ત્રાંબાનું બેડું બ્રાહ્મણની દીકરી તો તને હામી મળે, આટલું જ ત્યાં પ્રમાણ માંગ્યું કે હા એ ઈ તારું પ્રમાણ તને મળી જાય, પણ બજારની માલપામાં સામે ઝાપામાં ભરવાડના ઝાપે નજર કરી, દીકરીના આંગણા સામે આમ નજર કરી, અને લાલ બાવળી ગાને જો લાલ વાસડી ધાવતી હોય ને તો એમ માનજે તારી મોર કાળકા હું પોગી ગઈ બા. ભીડ ગામના સીમાડા માથે નેહડાના 11 ભાઈઓ, 12મા ધના અપાન, 13મી મારી ગઢ પાવાની કાળકા ભડભીડના સીમાડા માથે ભડભીડ ગામના ઝાપે આમ નીકળ્યા ખારા, પણ માને પરચો પૂરવો સાહેબ. ભડભીડ ગામના માલધારી ભરવાડના ડોસીમાં ઝાપે ઉભેલા આવડા 12 આદમીના ઉતાવળા ડગલે હાલતા જોઈ આંખની માથે આમ નેજવા કરીને કીધું કે એ આપા જય માતાજી, ક્યાં જાવ છો આ બધાય? એટલે ઉભા રહીને એટલું કીધું કે માડી ધોલેરાની માલિપા જાય છે. શું કામ? કે બેનના ઘરેથી કઈક તેડું આવ્યું છે. આહા, પણ એ 70-75 વર્ષના તેદી માજી એટલું બોલ્યા કે તમે નો કયો કઈ નહીં, પણ ફરતા 10 ગામને ખબર છે કે ન્યા શું છે. એટલે અહીંથી જે ગયેલા બધાય આપણા માલધારી ભાઈઓ એટલું કીધું કે મારી શું છે, તમે જાણતા હોય તો કઈક કયો. એ ન્યા તો કેટલાય ભુવાન ભક્તો, ઠાકર દ્વારાના સંતો, મહંતો, બાવળિયાળીના 10 ભગત ને કેટલાય ભુવાન ભક્તોને ભેગા કર્યા છે. એ બેને માર્યા, હવે ત્રીજાનો વારો છે. ન્યા કોઈ કે કામણ કર્યું છે. તો તમે 12-1300 આમાં તમારો કોઈ જોહાત્રી કોણ છે? હવે સાહેબ સત્ય હોય તો દેખાડવું જ પડે. એટલે ઓલા 11 કીધું માજી આગળ રહ્યા એ અમારા ભુવાજી છે. ઓહો, ડોશીમાં એમ બાજુમાં જઈને નેજવું કરીને કીધું, લહણની કળી જેવા કુંબળાને લઈને મારવા લઈ જાવ છો? આનું કાંઈ ન આવે, કાંઈ ન આવે એટલું કીધું. મારી ગઢ પાવાની કાળકા ખબા, ખબા. ડોશીની સામે ખમા કહીને આમ લાંબો હાથ કર્યો ને સાહેબ, ભડભીડના પાથરની માલ પર ડોશીનું મોઢું કહેતા જડબું અવળું કરી નાખ્યું. અવળું મોઢું કર્યું ને તેથી મારી ગઢ પાવાની કાળકા એટલું બોલી કે હાલો અહીંથી. હવે લાંબો હાથ કર્યો ને જડબું અવળું થઈ ગયું ને ત્યાં નેહડાના ભાઈઓ એટલું બોલ્યા કે એ ભુવા, હા હા હા, એ હવે બધી વળતા વાત. એમના મોઢું જેનું અવળું ફરી ગયું ઝાપામાં, એમના ડોશી ઉભી રહી ત્યાંથી પાછા બારે હાલી નીકળ્યા કરતા. ધોલેરા ગામના ઝાપાની માલિપા જઈને ઉભા રહ્યા. ત્યાં સામે બ્રાહ્મણની દીકરી માથે ત્રાંબાની હેલ પાણીની રહી ગઈ છે ને આમ નીકળ્યા. એટલે ધના અપાઈ કીધું કે એ બેન, એ દીકરી, એ બેટા, જ્ઞાતે કેવા છો? કે આપા બ્રાહ્મણની દીકરી છે. ઘટક દઈને વાતને કોઠામાં ઉતારી ગયા. બસ મારી દેવનો જે બોલ હતો ને બોલનો તોલ મારી ગઢ પાવાની કાળિકાએ કરી દીધો છે. પછી ત્યાં દુવારો તો દુવારે જઈને ઉભા રહ્યા. અને જેટલા નેહડાના ભાઈઓ સાઈઓ ત્યાંના કોઈ 10 ગામના ફરતા ભરવાડું હતા. કોઈ મનોમન કહેવા માંડ્યા કે હવે જોયો ધનાને, જોઈ ધનાની માતાને, હવે આવડું છોકરું છે એની કરતા તો ઠીમે ઠીમ 80 વર્ષના ખંભે લોબડિયું લઈને બેઠા છે. પણ સાહેબ મનની તનની મારી ગઢ પાવાની કાળિકા જાણતી હોય. ન્યા જઈ
જય માતાજી કરી અને પછી બધાને કીધું કે હાલો ભાઈ હે હવે મારા ભાણિયાના આંગણે જવું છે. પણ પોતાના નેહડાના જે ભાઈઓ હતા એને એમ કીધું કે મારી મોરી એકઈ ન હાલતા. સાહેબ ખાવા માટે તો હવ વલખા મારે, પણ મોતના મોઢામાં જે આગળ ડગલા માંડે ને એ એવો વડવો તો હાથ પેઢીએ કોક જ થાય છે. નકર આપાને ખબર હતી કે ત્યાં બેનના ઘરે કાંઈ લાપસીનું આંધણ નથી મેક્યું એમ, હે એને ખબર જ હતી સાહેબ. જો રાત ને દી કદાચ દેવની અરે પડદે વાતો કરતા એને ખબર ન હોય કે ત્યાં શું હોય છે એમ. પોતાના ભાઈઓને કીધા કે મારી આગળ એ કઈ ડગલું ન માંડતા. અને સાહેબ ધીમે 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 ડગલા માંડ્યા. પણ કાનમિયા ભરવાડના નેહડાના ઝાપે ગયા ને ત્યાં તો શરીરની માલબા શેસ્ત્ર રૂવાડાની માલબા મારી ગઢ પાવાની કાળકા આવી અને ઝાપાની વસો વસ ઉભા રહીને ધના આપાય આમ કરીને આમ પાટું પસાડી. અહીંથી જે નેહડાના 11 ભાઈઓ ગયા હતા એને અને પાછળ જે 10 ગામના ભરવાડો હતા એને એમ કીધું કે ભુવા આ પગ પસાડવાનું કારણ. અને તેથી ધના આપાના મોઢાની માલપાથી ખબા ખબા સાંભળો મારી નાથ. આજુ એક કાળા તળાવનું ધર્મ આજ ધનાની માતા કાળિકા બોલું છું. શું કેસ મારી? ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવીને આ ખાડો ખોદાવો કે પણ અહીંયા શું હોય છે? હું માતા કાળિકા તમને દેખાડું શું છે ને શેના કારણે આ કંધોતર અહીંથી નીકળે છે. ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવી અને સાહેબ ખાડો ખોદ્યો ને. કાળું કપડું જેના મોઢે બાંધેલું, માટીની કાળી ગોળી. અને તેદી મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે હે મારી નાથ, હે મારી નાથ, આ ગોળીને બહાર કાઢો. એ 5 જણા એ ગોળીને બહાર કાઢી અને તેદી મારી કાળા તળાવના ટીંબાનું ધર્મ મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે આની માથે કાળું કપડું બાંધ્યું, મોઢું ખોલી નાખો. સાહેબ મોઢું જે ગાંઠું મારેલી 3 ગાંઠું ખોલીને માથેથી આમ કપડું લીધું ને. હવા હો પૂતળા અળદના ને હવા હો પૂતળા ડાભના ઠેકી ઠેકીને બહાર નીકળ્યા. કામરૂ દેશનો મેલી વિદ્યા જેને કરી હતી રાતના 1 વાગે શમશાનની માલપા ધોલેરાના શમશાનમાં. મોઢાની માથે મોરલી રહી ગઈ છે અને ગામના ઝાપા સામે મોરલી વગાડતો વગાડતો હાલ્યો, પણ પોતાની મોરલીના મોઢાની માથે હવા વેતની નાગણી લાવન લવે છે. ભરવાડના નેહડાના ઝાપે વાગે. મોઢાની માથે મોરલી રહી ગઈ છે ને વાદીડો મોરલી વગાડતો વગાડતો હાલ્યો. મોરલીના મોઢાની માથે હવા વેતની નાગણી જીભના લબકારા કરે, ફૂફાડા મારે. અને તેદી ધના આપાએ આમ કરીને આમ જોઈને એટલું કીધું કે એ વાદીડા, જે કાંઈ તારું કામણ કુમણ હોય વાળી લે. આજે હું ગઢ પાવાની કાળિકા બોલું છું. મોરલી વગાડતો બંધ થઈ ગયો ને મોઢામાંથી એટલું બોલ્યો કે ધના ભુવા, વાળે ઈ વાળેલ નો કહેવાય, વળાય નહીં હો. અને તારામાં તેવડ્યું હોય તો એકાદા પૂતળાને હડી તો ખરો.
અને જો હજી જોવું હોય તો આમ બડીના ખિસ્સામાં હાથ નાખીને અડદની મુઠ્ઠી ભરી ફૂંક મારી અને ધના આપાની માથે આમ ઘા કર્યો ને, જમણો હાથ ઊંચો કરીને મારી કાળિકા ખમા આટલું બોલીને આમાં સાહેબ વાદીના હાથમાંથી આમ અડદના દાણાનો ઘા થાય, ધના આમ કરીને આમ ખમા બોલે. સાહેબ હવળા હાથે તો દાણા વળે, પણ મારી ગઢ પાવાની કાળિકા કે ધનિયા હવળો હાથ કર અને વાદીની કરી આજો એની કપાળે પાસીનો ભટકાડું તો તારી કાળી. માથે મૂછું ના ઘા કર્યા મારી પાવાની. વાદીએ ત્રણ વાર અડદને મૂઠના દાણાનો ઘા કર્યો, 3 વાર આપા ધનાની માતા કાળુડી આમ કરીને આમ દાણાને પાસા વાળ્યા. પોતાની બંડીના ખિસ્સામાં જેટલી વિદ્યા કર્યા હતી ખૂટી ગઈ, ત્યારે ફટકારો કરી અને મારી ધના આપાની કાળિકા બોલી કે વાદી હવે અહીંથી ભાગવું એટલું મંડ ભાગવા. આ પૂતળાની વાત તો એક બાજુ રહી, પણ હું કાળિકા તને કહું છું ભલામણા જેટલું ભાગવું એટલું ભાગ. 3 ગામના સીમાડે જો ખડ પાણી વગરનો નરક સુથીને કદાચ જો મારું તો એમ માનજે કે 3.5 દીએ ગઢ પાવાની અને કાળા તળાવના પાદર સીમાડે બેઠેલી અને કાળા તળાવના ટીંબાને ઉજળું કરનારી આજ ધનાની કાળિકા બોલું મંડ ભાગવા. સાહેબ હાથમાંથી મોરલી ઉડી ગઈ, જે વિદ્યાની નાંગણી હતી અલોપ થઈ ગઈ અને ત્યાંથી વાહો વળીને મીંડો ભાગવા. આજનું પ્રતાપગઢ, નાવડા અને વાઢાળા આ 3 ગામના સીમાડે 3.5 દીએ પસાડીને મારી નાખ્યો સાહેબ. એ મારી ધના આપાની કાળિકા છે સાહેબ. લાંબી આંગળી નો કરાય. મારી કાળિકા કે કદાચ મને લાડ લડાવનારો મને કદાચ મારા લાડકોટ નો કરાવનારો કદાચ મારો ધનો ભૂવો તો હરકમાં વિયો ગયો, પણ દુનિયામાં કોઈ લાંબી આંગળી કરે કે ક્યાં ગઈ મારી આપા ધનાની કાળિકા. અને જો પોસાનો હિસાબ ન લવતો તો હું કાળા તળાવના ટીબાની દેવી નહીં માં. ગોળીની માલપાથી જેટલા પૂતળા બહાર નીકળ્યા હતા, એ પૂતળાને ધના આપાએ પાછા વીણીને ગોળીની માલપા પૂરી અને ગોળીને ખંભે ઉપાડી અને ઝેર શમશાનની માલપા જે પૂતળા બનાવ્યા હતા એ શમશાનની માલપા લઈ જઈને તમામ પૂતળાને અગ્નિદાહ દઈ દીધો છે. ત્યાંથી પાછા ખર પોતાના બેનના આંગણે પણ જીવણી માની આંખું રોઈ રોઈ અને લોસન બહાર નીકળી ગયેલા સાહેબ. ધના આપાને જોઈ, પોતાના મામેરિયાને જોઈ બથમાં લઈ
છોકરા ભલે રમતા રમવા દો, એને રમવા દો, આપા બે જાવ તમે બસ બસ. હાલે હાલે સમય છે સાહેબ. ધૂણ તો વશમાં લઈ લો એની પા. પોતાની બેનના આંગણે જઈ અને જીવણી માએ ધના આપાને બથમાં લઈને એટલું કીધું, હે મારા જવતલિયા, મારું ઘર લૂંટાઈ જાય છે બાપ. મારા મામેરિયા તે મને ઘણું દીધું છે, પણ સેલાનું એકવાર મારા દીકરાના નામનું મામેરું મને પૂરી દે, મારો દીકરો મરી ન જાય બાપ. અને તેથી ધના આપાએ પોતાની બેનના માથે હાથ મૂકીને એટલું કીધું કે બેન શાની રહી જા. હે એ જીવતનું મામેરું તો કદાચ હું ધનો પૂરી શકું, પણ આવા જીવને જમને વાદ હાલતો હોય ને એ તારા ભાણેજડાનું મામેરું મારી ગઢ પાવાની કાળકા પૂરશે બાપ. જાબેન રોમા તારા પાણી યાર જઈને એક પાણીનો લોટો ભરતી આવી. સાહેબ આપણી ભાષામાં પાણીનો એક કળશો લોટો ભરી અને ધના અપાએ જે ખાટલાની માલપા જેને ઘડી બે ઘડીનો પોતાનો આત્મા એના પગથી માથા સુધી મારી કાળકાનું નામ લઈને 3 વાર લોટો ઉતારી ઘટક 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 પોતાના કોઠાની માલપા પાણી કાળા અપાએ ઉતાર્યું. ધના અપાએ એક લોટો પાણી પોતાના ઉદરમાં ઉતારીને ખમા કીધું ને બાપ. એ ત્યાં કંચન વર્ણી પોતાના ભાણેજની કાયા મારી ગઢ પાવાની કાળકાએ કરી દીધી. જેના મોઢાની માલપાથી 3 વાર ખમા 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 આટલું બોલીને ભાણેજના કપાળે હાથ મેકીને એટલું કીધું કે ઊભો થા બાપ. જેમ કાશી નીંદરમાંથી માણા આળસ મળીને બેઠો થાય એમ પોતાનું ભાણેજડું બેઠું કરી દીધું. માં ને દીકરા બેયની માથે ધના અપાએ હાથ મેકીને એટલું કીધું કે લે બેન જય માતાજી. પણ વીરા આવ્યા છો તો એમ નામ કે બેન આજ જો તારા ઘરનું પાણી આ તો કદાચ વાળીને પીધું છે, હવે તારા ઘરનું એક ટીપું પાણી જો કદાચ હું પીવું ને તો મારી માતાએ તારા ઘરેથી કદાચ દાડી લીધી કહેવાય. તારા ઘરનું મારે પાણી ન પીવાય ભાઈ. એ 11 ભાઈઓ અને 12માં આપા 13મી માતા ત્યાંથી પાછા વળ્યા. ક્યાં આવ્યા? ભડભીડ ગામના પાધરની માલ પાવ્યા ઓલા ડોસી એમ નામ ધજાની પૂંછડી ગોળે મોઢું લઈને પેલા આમ. હવે આનંદ જ કરી લેવો, હવે તો દુઃખ મટી ગયું. ત્રાહા મોઢે આમ આમ મોઢું આમ ડોસી આમ આલ્યા. એ ભુવા
પણ સાહેબ નાચ વગર ગઈ જ નથી. નેહડાના 11 ભાઈઓ હતા ને એને આપાને ટીસણ વાળીને કીધું કે હે આપા હું હવે જાતું કરો. માતા તો શાયર પેટ વાળી છે અને સાહેબ પાછું ભડભીડના પાદરમાં માતાનો આમ હુબકો આવ્યો. હુબકો આવ્યો ને માથે આમ કરીને આમ હાથ મેકલ આમ મોઢું તો આમ થઈ ગયું. એટલે પંખો ફરે એમ તરત જય માતાજી કરી ન્યાથી પાછા નીકળ્યા. ખારા આવ્યા કાળા તળાવના ટીમે આવ્યા